થેન્ક યુ વેરી મચ. ત્રિકોણમિતિની શરૂઆત કરીએ. એમાં ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનો સંદર્ભ, એમાં પણ માત્ર ને માત્ર કાટખૂણ ત્રિકોણનો સંદર્ભ. ત્રિકોણ કોઈ બીજા પ્રકારનો હોય તો અમે એની પર લંબ દોરી અને કાટખૂણ ત્રિકોણના બે ભાગ બનાવવા પડશે, અને પછી જે બી ખૂણો લો, જેનો સંદર્ભ તમારે લેવો છે, જેના ગુણોત્તર તમારે લેવા છે, કોઈ ખૂણો પસંદ કરો 90 સિવાયનો. આ પસંદ કરશો તો આ સામે, આ પાસે ને આ કર્ણ. અગર આ ખૂણો આવશે તો આ સામે, આ પાસે અને આ કર્ણ. 6 ગુણોત્તર છે, એમાંથી બે જે છે ને મૂળભૂત છે, સાઇન અને કોસ. આ આગળ જઈને સેકન્ડ પાર્ટ જે આપણે કરશું એમાં બહુ ઉપયોગી છે, સાઇન અને કોસ. આ મૂળભૂત બે ગુણોત્તર છે. બાકીના 4 જે છે એ આધારિત છે, ડિપેન્ડન્ટ કહેવાય. દાખલા તરીકે tan એ sin બાય cos છે, અને cosec એ sin નો વ્યસ્તાંક છે, sec એ cos નો વ્યસ્તાંક છે, cot એ tan નો વ્યસ્તાંક છે. એટલે આ બાકીના 4 આ બે ઉપરથી જ મળે છે. એટલે પહેલા બે જે છે ને એ મૂળભૂત છે. હવે એના સૂત્રો છે. sin એટલે સામે છેદ કર્ણ, cos એટલે પાસે છેદ કર્ણ, ટેન્જન્ટ એટલે સામે છેદ પાસે. આ સૂત્રો બી તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણ્યા જો. પાછો આપણે એને 0 થી સ્ટાર્ટ કરીએ. હવે ડાયાગ્રામ જે આકૃતિ છે એના સંદર્ભમાં સામે એટલે બધે જ AB આવશે. જે બી સામે છે ને ત્યાં બધે AB આવશે, 4 જગ્યાએ. પાસે છે બધા જ BC છે, 4 જગ્યાએ. કર્ણ છે બધા જ AC આવશે, 4 જગ્યાએ. હવે આ જે ઇન્ટ્રોડક્શન છે એ સેમ ટુ સેમ તમારે ગ્રાફ સાથે પણ એનો સંબંધ સમજવાનો છે કે ગ્રાફમાં x ધરી અને હા શું થાય છે, હા બેટા શું થાય છે, એ નેટવર્કનો પ્રોબ્લેમ હશે બચ્ચા. અહીંયા એકદમ ક્લિયર દેખાય છે તો પણ હું ડાયરેક્ટ લખવાની કોશિશ કરું છું. ઓકે, ગ્રાફમાં x ધરી છે અને y ધરી છે, એનાથી આલેખ પત્ર જે પ્લેન છે, જે સમતલ છે, એના 4 ભાગ થાય. તમે કોઈ પણ એક ભાગમાં એક બિંદુ લો, તમે એ બિંદુ લેશો, ત્યાંથી x ધરી પર લંબ દોરો અને આને જોડી દો, તો આટલું અંતર હંમેશા x આવશે, આટલું અંતર હંમેશા y આવશે, અને આને r કહેવાય. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ r² બરાબર x² પ્લસ y². એટલે કે r ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ y². ફરીથી તમને કહું, કોઈ પણ એક બિંદુ છે, એનો x નિર્દેશક આપેલો હશે, y નિર્દેશક આપેલો હશે. તમને એમ પૂછે આ નિર્દેશક ભૂમિતિનો પ્રશ્ન છે, પણ એને કેવી રીતે ત્રિકોણમિતિ સાથે સંલગ્ન છે એ તમે જુઓ. તો હંમેશા અંતર તો પ્લસમાં જ લેવાનું છે. x આ બાજુ હોય, ઉપર હોય કે નીચે હોય, y એ પણ અંતર પ્લસમાં લઈશું. તો x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r². તો આલેખ પર કોઈ પણ બિંદુ હોય, એનું આરંભ બિંદુથી અંતર શોધવું હોય તો x² ઇઝ ઇક્વલ ટુ r² ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ y², અથવા r ઇઝ ઇક્વલ ટુ રૂટ ની અંદર x² વત્તા y². હવે બધો અહીંયા પણ સંદર્ભ તમારે આપવો પડશે કે જે x ધરી સાથે જે ખૂણો બને ને એને આપણે થીટા લઈએ. આના સંદર્ભમાં પાછું આપણે બધું જ લખીશું. sin એટલે આ સામે છે ને આ પાસે છે, અને આ કર્ણ છે. આ ખૂણાના સંદર્ભમાં તો અહીંયા આવશે y બાય r, અહીંયા આવશે x બાય r, અંશના છેદમાં અંશ આવશે એટલે y બાય x. આ આનો વ્યસ્તાંક એટલે r બાય y. આ આનો વ્યસ્તાંક, હા બોલો નહીં, તમે સાંભળો, પહેલા ખાલી સાંભળો, તમને યાદ રહેશે. તમે જોશો, સાંભળશો, યાદ રહેશે. તો બેઝ x છે, ઊંચાઈ y છે, એટલે આ ખૂણાની સામે y છે, આ ખૂણાની પાસે x છે, અને કર્ણ r છે. તો સામે પાસે અને કર્ણના સંદર્ભમાં મેં પાછી આની
ફોર્મ્યુલા લખી. એટલે કોઈ એક બિંદુ આપેલું હોય એના પરથી તો તમે એ બિંદુનું કેન્દ્રથી અંતર શોધો. એનું આ અથવા આ તમે કોઈ પણ લખી શકો. ઉપરા ઉપરી 2 વખત પૂછાયો છે સવાલ કે કોઈ પણ બિંદુનું આરંભ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર લખો. તો આ બેમાંથી કોઈ પણ લખો. હવે તમારે જે 3 સેટ જોવાના છે. સૌથી પહેલા તો આ tan કેવી રીતે આવે એ તમે લખો. tan theta is equal to sin theta છેદમાં cos theta. અને cot theta કેવી રીતે આવ્યું તો cos theta છેદમાં sin theta. હવે જ્યારે sin અને cosec એકબીજાના વ્યસ્તાંક હોય ત્યારે sin theta cosec theta is equal to 1. અને જ્યારે cos અને sec એકબીજાના વ્યસ્તાંક હોય તો cos theta into sec theta is equal to 1. અને જ્યારે tan theta અને cot theta એકબીજાના વ્યસ્તાંક હોય ત્યારે tan theta into cot theta. હવે મારી વાત સાંભળો કે ઘણી બધી ડાયજેસ્ટ છે, ઘણી બધી નોટ્સ છે, ઘણી બધી ક્લાસીસની નોટ્સ છે. એ લોકો એક સાથે 27-28 ફોર્મ્યુલા આપે કે ત્રિકોણમિતિની આટલી ફોર્મ્યુલા પાકી કરો. હવે તમે સાંભળો કે sin * cosec = 1. તો sin = 1 ના 1/, cosec પણ લખી શકાય. cosec = 1/, sin પણ લખી શકાય. તો તમે એક યાદ રાખો, sin * cos, cosec = 1 આવે તો cosec = 1/sin પણ આવે. એવી રીતે sin = 1/cosec પણ આવે. તો એમાંથી 3 અલગ અલગ ફોર્મ્યુલા બનાવવાની જરૂર નથી. તમે આ બેનો સેટ યાદ રાખો, તમે આ 3 નો સેટ યાદ રાખો. અને હવે જે એકદમ ખાસ 3 નો જે સેટ છે એ યાદ રાખો. દાખલા તરીકે sin² θ plus cos² θ is equal to 1. અને 3 આઈડેન્ટિટી ફોર્મ્યુલા થી ભાઈ 1 plus tan² θ is equal to sec² θ અને 1 plus cot² θ cosec² θ. આ એક સેટ, બીજો સેટ અને ત્રીજો સેટ. તમારે આખા ચેપ્ટરમાં આની બહાર કઈ જવાનું જ નથી. આટલું તમને બાયડ આવડવું જોઈએ. તમારું ચેપ્ટર એકદમ બેસ્ટ ઓફ બેસ્ટ તૈયાર થશે. સૌથી પહેલા તો આ બધી મૂળભૂત ફોર્મ્યુલા સામે પાસે, પણ પહેલા એક ખૂણો ફિક્સ કરવાનો. હું અગર આ ફિક્સ કરું તો આ બધું બદલાશે. એટલે સામે જે ખૂણો છે એની સામે કર્ણ ફિક્સ છે, એની સામેનો ફિક્સ છે, વચ્ચે પાસે નહીં. પછી મેં તમને ગ્રાફનો બી સંદર્ભ આપ્યો. પછી આ 3 સેટ યાદ રાખો. જ્યારે એકમાંથી બીજું સાબિત કરવાનું હશે ને, ડાબી બાજુ જમણી બાજુ, ત્યારે આટલું જ કામમાં આવશે. એટલે tan sin/cos, cot cos/sin. હવે જે એકબીજાના વ્યસ્તાંક છે ઉલટા sin * cosec 1, cos * sec 1. હા બોલો સાંભળો છો? બોલો બચ્ચા. એ નેટવર્ક નો પ્રોબ્લેમ હશે બચ્ચા, નેટવર્ક નો પ્રોબ્લેમ. ઓકે, હું હજી ડાર્ક લખું છું, હજી મોટું લખું છું. tan θ * cot θ = 1. અને આ 3 ફોર્મ્યુલા યાદ રાખો. sin² + cos² = tan². અને 1 + tan² = sec². 1 + cot² = cosec². તો આટલી જે છે સમરી પાર્ટ છે, ખાલી મેં ઇન્ટ્રોડક્શન આપ્યું છે. અને હવે જે 3 અલગ અલગ તમને જે એસએસસી બોર્ડમાં પૂછાય છે, આપણે એ પ્રશ્નોની પણ વાત કરીશું. હા, પછી વેલ્યુ સબસ્ટિટ્યુશન છે. વેરી ગુડ.
કિંમત ભરવાનું છે એ તમને અલગથી સમજાવું. ત્રિકોણમિતિના જે ગુણોત્તર છે ને 0 ડિગ્રી માટે, 30 ડિગ્રી માટે, 60 ડિગ્રી માટે, 45 ડિગ્રી માટે, 60 ડિગ્રી માટે, 90 ડિગ્રી માટે. સુપરવાઇઝર તરીકે અમે જ્યારે એક્ઝામમાં હોય તો જ્યોમેટ્રીનું આન્સર બુક વેચાય ને, ક્વેશ્ચન પેપર તો જે ટીચર પાસે જ હોય, તો છોકરા પાછળના પત્તા પર ફટાફટ આખું લખી નાખે. માસ્ટર ટીચર એને ખબર પડે કે આ ઘરેથી બરાબર પાકું કરીને આવ્યા છે એટલે લખી નાખે. બીજા સબ્જેક્ટના ટીચરને એમ થાય કે પેપર ક્વેશ્ચન પેપર મારી પાસે પડ્યું છે, આ બધા છોકરાઓ આટલું બધું ધ્યાનથી લખી શું રહ્યા છે, એ બી આન્સર બુકમાં. તો પેપર ફૂટી ગયું છે કે શું? આ તો છોકરાઓને ખબર પહેલાથી સવાલ ખબર છે કે શું? આખું પેપર આખું લાસ્ટ પેજ ભરીને આ બધું લખે. અને બેટા માનશો તમે, આખા પેપરમાં માત્ર 2 જગ્યાએ તમારે કિંમત ભરવાની આવશે, મેક્સિમમ 2. હવે એને માટે તમે આટલી બધી મહેનત કરો છો. હું તમને પહેલા તમારી પદ્ધતિ શીખવાડું છું કે સ્ટેપ નંબર 1 તમારે શું લખવાનું? 0 થી 4 સુધી લખવાનું. 0 1 2 3 4. પછી બધાને ભાગ્યા 4 કરવાનું. 0 ભાગ્યા 4, 1 ભાગ્યા 4, 2 ભાગ્યા 4, 3 ભાગ્યા 4, 4 ભાગ્યા 4. પછીનું સાદું રૂપ આપવાનું. તો 0 ભાગ્યા 4 એટલે 0, એટલે હું અપૂર્ણાંક આવી રીતે લખીશ. 1 ભાગ્યા 4, આ 1 ભાગ્યા 2, 3 ભાગ્યા 4, 4 ભાગ્યા 4 એટલે 1/1. પછી બધાનું વર્ગમૂળ કાઢો. 0 નું વર્ગમૂળ 0, આનું 1, આનું 1, આનું 2, 1 √2 √3 2 1 1. તો આને નામ આપી દો sin થીટા. પછી આ બધું ઊંધું લખશો ને ઊંધી સિરીઝમાં તો આવશે cos થીટા. 1/1 √3/2 1/√2 1/2 0/1 એટલે 0. ફરીથી કહું છું, 0 30 ડિગ્રી 40 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી આટલું લખ્યું. પછી સ્ટેપ નંબર 1 1 થી 4 લખો. 0 1 2 3 4 બધાને 4 વડે ભાગાકાર કરો. બધાનું સાદુરૂપ આપો. બધાનું વર્ગમૂળ કાઢો. જે વર્ગમૂળ કાઢ્યું છે ને એ સાઈન છે. હવે એને આગળથી પાછળથી આગળ આખો ઊંધું લખી નાખો તો એ cos છે. હવે અંશના છેદમાં અંશ લખશો તો એ tan આવશે. તો sin cos tangent મળી જાય. હવે sin નું ઊંધું કરીને લખો, વ્યસ્તાંક કરીને, તો એ cosec મળશે. cos નું ઊંધું કરીને લખો તો એ sec મળશે. tan નું વ્યસ્તાંક કરીને લખો તો એ cot મળશે. આટલી બધી મહેનત તમે એક્ઝામમાં કરશો ને, તમે ગાંડા થઈ જશો. 10 મિનિટ તમારી આમ જ જશે. ખાલી ત્રિકોણમિતિની એક્ઝામ નથી, એના 3 જ સવાલ પૂછાશે. એટલે શું કરવાનું સાંભળો. હવે આ મારી બેસ્ટ ઓફ બેસ્ટ મેથડ છે, એને તમે એડપ્ટ કરો. તમે ભલે હું 25 વર્ષથી માસ ભણાવું, તમે મને પૂછો સર sin 60 કેટલા? મને નહીં આવડે. સર tan 30 બોલો તો. સર cosec 60 કેટલા? મેં આખું ટેબલ ગોખ્યું નથી. હા, પણ હું તમને રીત શીખાડીશ કે તમે 10 સેકન્ડમાં તમને જે જોઈએ એ કિંમત તમે શોધી શકો. સમજ્યા? ટ્રિક શીખો. એને એવું ગોખણ પટ્ટી કરીને યાદ નહીં. હવે શું છે કે મારી આમાં એક બી કોલમમાં ભૂલ થઈ ને, એના પરથી બીજી કોલમમાં પણ ભૂલ આવશે. માઇક બંધ રાખો બેટા, મને ડિસ્ટર્બ થાય. તો જે પણ એક કોલમમાં એક ભૂલ થઈ, તમારી બધી ડિપેન્ડન્ટ વેલ્યુ રોંગ આવશે. એટલે આ ટેબલના ભરોસે હું તમને સ્ટ્રિક્ટલી ના પાડું છું, નહીં રહો. આખું ટેબલ ગોખો નહીં, આખું ટેબલ પાકું નહીં કરો. તો શું કરવું સાંભળો. તમારા કંપાસ બોક્સમાં 2 ત્રિકોણ આપ્યા તમને. એક 30 60 90 વાળો આપ્યો છે, અને 45 45 90 વાળો આપ્યો છે.
30 60 90 45 45 90 પાયથાગોરસમાં તમે શીખ્યા કે કર્ણની સામેની બાજુ 30 ની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય, તો આ આપણે 2 લો અને 30 ની સામેની બાજુ એના કરતા અડધી હોય એટલે 1 2 √3 યાદ રાખો. 30 ની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય અને 60 ની સામેની બાજુ કર્ણ ગુણ્યા √3/2 ગણી હોય. આ બે નિયમ તો તમને ખબર છે, એટલે કર્ણ 2 ધારી લો. પછી 30 ની સામેનો નિયમ શું છે? એના કરતા અડધું. પાયથાગોરસ થી લો કે 60 ની સામેની બાજુ લો તો તમને આ √3 મળશે. પછી અહીંયા તો સિમ્પલ તમે 1 1 અને √2 લો. ચોરસનો વિકર્ણ બાજુ ગુણ્યા √2 હોય, ચોરસની બાજુ વિકર્ણ ભાગ્યા √2 હોય. આ બે નિયમ પણ યાદ રાખો. હવે આ બે તમે એકદમ બરાબર ડાયાગ્રામ્સ ડ્રો કર્યા. હવે તમારી 0 ની કોલમ છે, 30 ની કોલમ છે, 45 ની છે, 60 ની છે અને 90 ની છે. હવે હું પહેલા 30 ની કોલમ ભરવાની કોશિશ કરું છું. 30 માટે આ સામે છે, આ પાસે છે અને આ કર્ણ છે. 30 30 માટે હવે મારે sin 30 જોતું હોય. sin 30 sin સામે છેદ કર્ણ, સામે છેદ કર્ણ 1/2. ટેન્જેન્ટ 30 મને જોઈએ, ટેન્જેન્ટ 30 tan 30 સામે પાસે 1/√3. આ બે ડાયાગ્રામ પરથી આપણને 30 ની બધી વેલ્યુ મળશે. હવે 60 માટે હવે આ સામે છે, આ પાસે છે, તો 60 માટે sin 60 જોઈએ. sin 60 એટલે સામે કર્ણ √3/2. ટેન્જન્ટ 60 જોઈએ, સામે પાસે √3/1 એટલે √3. આ આકૃતિ પરથી આપણને 45 મળશે. આ 60 મળી ગયો, 30 મળી ગયો, હવે 45. 45 આ બી લઈ શકો, આ બી લઈ શકો. તો આ સામે છે, આ પાસે છે, એનું સામે પાસે એક જ સરખું 1 1. sin 45 સામે છે વિકર્ણ તો 1/√2. tan સામે છે પાસે તો 1/1. બે આકૃતિ દોરો. ફરીથી સમજાવું છું. 30 60 90 ની આકૃતિ દોરો. વિકર્ણ 2 લો, વિકર્ણને 2 લો. 30 ની સામેની બાજુ એના કરતા અડધી છે. 30 ની સામેની બાજુ વિકર્ણ ભાગ્યા 2 એટલે 2/2 એટલે અહીંયા 1 આવે. પછી 60 ની સામેની બાજુ વિકર્ણ ગુણ્યા √3 ના છેદમાં 2, તો વિકર્ણ 2 છે તો √3 ના છેદમાં 2 એટલે આ √3 આવે. અથવા પાયથાગોરસ થી લો 1 2 √3 એ રીતે યાદ રાખો. 30 ની સામેની બાજુ કર્ણ કરતા અડધી, 60 ની સામેની બાજુ કર્ણ કરતા √3/2 ગણી, પણ વિકર્ણ પહેલા 2 લઈ લો. હવે આ છે આકૃતિ 45 45 90. એમાં 1 1 √2 આવી રીતે રાખો. હવે મારે 30 શું જોવું હોય? 30 sin સામે છેદ કર્ણ. 30 નું cos જોવું હોય, પાસે છેદ કર્ણ. 30 નું ટેન્જન્ટ જોવું હોય તો સામે છેદ પાસે. પછી બધાનું ઉલટું કરો એટલે cosec sec cot મળશે. હવે 60 નું જોવું હોય, 60 sin 60 સામે છેદ કર્ણ, cos 60 પાસે છેદ કર્ણ, ટેન્જન્ટ 60 સામે છેદ પાસે. 45 તો તમે આ લો કે આ લો, કારણ કે સામે અને પાસે તો એક જ રહેવાનું છે એટલે ચેન્જ નથી થવાનું. અને વિકર્ણ √2 છે તો sin 1/√2, cos એ બી 1/√2, tan સામે છેદ પાસે. તો 30 60 અને 45 એ તમને ટેબલ પરથી મળશે. હવે આગળ સાંભળો. બાકી શું રહ્યું? 0 અને 90. 0 ડિગ્રી માટે અને 90 ડિગ્રી માટે. 0 ડિગ્રીની કોલમમાં બે જગ્યાએ 1 આવશે. કઈ જગ્યાએ ખબર તમને? cos 0, cos નું ઉલટું sec 0. 6 ગુણોત્તર છે ને, 6 ગુણોત્તર
એમાં 0 ની કોલમમાં 0 ડિગ્રીની કોલમમાં 6 ગુણોત્તરમાંથી 2 નો આન્સર 1 આવશે. cos તો અહીંયા 0 આવે ને, આ યાદ રાખો. cos અને cos નું ઉલટું કોણ છે? sec. તો બંનેમાં 0 ડિગ્રી મતલબ sec 0 cos 0 1. બાકીના બધાને તમે 0 ગણો, કારણ કે અવ્યાખ્યાય તમારે ભરવાનું આવતું નથી. બરાબર? રકમ દાખલામાં 90 ની કોલમમાં sin 90, sin નું ઉલટું cosec 90, આજ 1. 90 ની કોલમ, 90 ની આખી કોલમ જે 6 ગુણોત્તર છે, 6 ગુણોત્તરમાંથી 2 ગુણોત્તર નો આન્સર 1 છે. sin 90, sin નું ઊંધું વ્યસ્તાંક cosec 90, એ બેનું 1 આવશે. બાકીના બધાને 0, કારણ કે અવ્યાખ્યાય તમારે કિંમત દાખલાની અંદર ભરવાની નહીં આવે. તો sin 90 cos 90 1, બાકીનાને 0 લખો, 6 માંથી 2 ને. પછી 0 ની કોલમમાં cos 0 sec 0 1. તો આ બે હિન્ટ અને આ બે આકૃતિ, એના પરથી આખું ટેબલ તમે 2 મિનિટની અંદર બધી વેલ્યુ જે જોઈએ શોધી શકો. એક્ઝામમાં જે પૂછાશે એ શોધી શકશો. તો બે ત્રિકોણ ઝીણા દોડી દો બેક સાઈડ પર અને આ બે હિન્ટ લખી નાખો કે 0 ની કોલમમાં અગર 0 ડિગ્રી હોય તો cos અને sec એની જ વેલ્યુ 1 આવશે. 90 ની કોલમમાં sin 90 cosec 90 1 આવશે. આ કિંમતની વાત થઈ, આગળ ફોર્મ્યુલાની વાત થઈ. હવે સરસ મજાનું કેલ્ક્યુલેશન છે, એકદમ ઈઝી, અને એ 100% તમને પૂછાશે. મેં તમને જે કીધું કે 3 પ્રશ્નો પૂછાવાના છે તમને. સૌથી પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ એક ગુણોત્તર આપે અને બીજો ગુણોત્તર તમારે શોધવાનો હોય. તો દાખલા તરીકે sin θ 7/25 આપેલું છે, બાકીના બધા ગુણોત્તર શોધો. એનો અર્થ કે તમને કોઈ પણ એક ગુણોત્તર આપશે, બાકીના 5 ગુણોત્તરમાંથી કોઈ પણનો સવાલ પૂછે. એક સીધું સિમ્પલ ઉદાહરણ છે કે એક ગુણોત્તર આપ્યો છે અને આ sin cos tan આ બધું કાટખૂણ ત્રિકોણના સંદર્ભમાં છે. તો તમને બે બાજુ આપી છે. પાયથાગોરસની મદદથી તમારે ત્રીજી બાજુ શોધવાની. પછી તો તમને કોઈ પણ ગુણોત્તર આવડશે. સામે પાસે કર્ણ 3 મળી ગયું તો તમને બધું જ આવડશે. હવે એમાં પણ તમે જવાબની નજીક કેવી રીતે જઈ શકો, હું તમને એકદમ શોર્ટકટ બતાડું છું. સૌથી નાનામાં નાનો પૂર્ણાંક સંખ્યા વાળો ત્રયક કયો? સૌથી નાનામાં નાનો પૂર્ણાંક સંખ્યા વાળો ત્રયક કયો છે? 3, 4 અને 5 છે. 1 1 √2 છે, પણ એ પૂર્ણાંક વાળો નથી. બધી સંખ્યા પૂર્ણાંક હોય એવો 3, 4 અને 5 વાળો સૌથી નાનો ત્રયક છે. હું તમને આ બહુ ઇન્ટેલિજન્ટ કેલ્ક્યુલેશન શીખવાડું છું. છોકરાઓ રફ વર્ક બહુ કરે છે, રફ વર્ક ટાળવાની આ પદ્ધતિ શીખવાડું છું. અને આ મારી પદ્ધતિ તમને આ પાર્ટ નંબર 1 ક્વેશ્ચન્સમાં બહુ જ કામમાં આવશે. સૌથી નાનો પૂર્ણાંક વાળો ત્રયક 3, 4 અને 5 છે. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, બધા ઓડ નંબર મતલબ વિષમ સંખ્યાઓની નીચે વિષમ સંખ્યાઓ લખો. 3, 5, 7, 9, 11, 13, આગળ. સ્ટેપ નંબર 1, સૌથી નાનો પૂર્ણાંક. સ્ટેપ નંબર 2, બધી વિષમ સંખ્યાઓ 3, 5, 7, 9, 11. હવે સાંભળો, 1 + 2 + 3 તો 12 આવશે. 1 + 2 + 3 તો 24 આવશે. 1 + 2 + 3 તો 40 આવશે. 1 + 2 + 3 તો 60 આવશે. 1 + 2 + 3 તો 84 આવશે. પહેલા ત્રયક લીધું, પછી વિષમ સંખ્યા લીધી, પછી 1 2 3 ટોટલ, 1 2 3 ટોટલ, 1 2 3 ટોટલ, 1 2 3 ટોટલ, 1 2 3 ટોટલ. હા બોલો.
એ નેટવર્કનો પ્રોબ્લેમ હશે બચ્ચા, બાકીનાને દેખાય એવડે, એટલે એ નેટવર્કનો પ્રોબ્લેમ છે બચ્ચા. ઓકે, ફરીથી કહું, સૌથી નાનું આ લખો 3 4 5, પછી બધા એકી સંખ્યા લખો, પછી 1 2 3 ટોટલ, 1 2 3 ટોટલ, 1 2 3 ટોટલ, પછી 4 પછી 5 નેક્સ્ટ નંબર છે, 12 પછી 13, 24 પછી 25, 40 પછી 41, 60 પછી 61, 84 પછી 85. તો અહીંયા 7 અને 25 આપ્યું છે, તો તમારો જવાબ 24 આવવો. હવે ત્રીજી બાજુ 24 હોવું જોઈએ. અગર તમને 9 અને 40 આપ્યો તો ત્રીજી બાજુ 40 હોવી જોઈએ. તમને 60 અને 61 આપ્યો તો ત્રીજી બાજુ 11 હોવી જોઈએ. તમને આના પરથી તમને ખબર પડશે કે જવાબ કયો આવવો જોઈએ. ઓકે, ફોરગેટ ઇટ. તો આ છે સામે અને કર્ણ. તો એક ત્રિકોણ તમારે દોરવાનો રહેશે. આ થીટા છે, કોઈ પણ આમ ABC લખો. સામે તમને 7x આપ્યું છે, ગુણોત્તર લેવાનો છે એટલે, અને આ કર્ણ છે 25 છે, 25x. તો આ સામે કયું છે? AB, અને આ કર્ણ શું છે? AC. તો AB AC બરાબર 7:25 હોય તો AB બરાબર 7x થશે, AC બરાબર 25x થશે. તો કાટકોણ ત્રિકોણ ABC માં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. તો AB સ્ક્વેર 7x ટોટલ સ્ક્વેર છે, BC સ્ક્વેર શોધવાનું છે, AC 25x એનો વર્ગ છે. હવે અહીંયા BC સ્ક્વેર બરાબર 25x નો સ્ક્વેર ઓછા 7x એનો સ્ક્વેર. તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એટલે 25 નો પણ વર્ગ કાઢવાનો નહીં, 7 નો પણ વર્ગ કાઢવાનો નહીં. તમારે શું કરવાનું? બંનેનો સરવાળો કરવાનો. એક બસ 7 ને 25 ને 7 32, 25 ઓછા 7. હજી બી તમારે ગુણાકાર નથી કરવાનો. મોટી સંખ્યા છે ને એના અડધા કરો. 32 ના 16, મોટીના અડધા કરી આપો, નાનીના ડબલ કરો, 18 દુ 36. હવે મારે વર્ગમૂળ કાઢવું છે. x સ્ક્વેર છે તે ખાલી હું x કરીશ. 16 છે એના હું 4 લખીશ. 36 છે એના હું 6 લખીશ. તો 6 ચોક 24x મને મળ્યો છે. તો આ 24x. હવે દાખલા તરીકે મારો સવાલ tan થીટા હોય અને sec થીટા હોય. તો tan એટલે સામે પાસે, અને આમાં કર્ણ પાસે. સામે કઈ છે? સામે AB. પાસે કઈ છે? BC. કર્ણ કયો છે? AC. પાસે કયો છે? BC. AB કેટલું છે? 25x. BC કેટલું છે? 24x. આમાં પણ 24x. AC કેટલું છે? કર્ણ આ ખોટું લખ્યું છે, 7x આવશે સાહેબ. ઓકે, તો છેલ્લે પછી x ઉડાડી દો. આ તમને એક સવાલ 100% પૂછાશે કે એક ગુણોત્તર આપેલું છે, એનું સૂત્ર લખો. આકૃતિ પરથી એનું સૂત્ર બનાવો પાછું, અને એને ગુણોત્તરના સ્વરૂપમાં લખો. પછી એની અંદર સામાન્ય સહગુણક ઉમેરી દો. પછી એ બે બાજુ ભરી દો. કોઈ પણ બે બાજુ ભરી દીધી એટલે તમે પાયથાગોરસથી ત્રીજી બાજુ શોધશો. અને a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હોય ત્યારે બંનેનો વર્ગ નહીં કરો, a પ્લસ b કરો, a માઈનસ b કરો, અને તમને જવાબ મળશે. એ જવાબ ભરો. તમને જે ગુણોત્તર જોઈએ એ ગુણોત્તરનું પાછું સૂત્ર લખો અને આકૃતિના સંદર્ભમાં એનું નામ લખો, પછી કિંમત ભરતા રહો.
આ એક સવાલ 100% આવશે. કોઈ પણ એક ગુણોત્તર આપે એટલે બે બાજુ આપી, પાયથાગોરસથી ત્રીજી બાજુ શોધો. 3 બાજુ મળી ગઈ, તમારી પાસે સૂત્ર બરાબર પાક્કા હશે તો તમને કોઈ પણ ગુણોત્તરનો જવાબ શોધવાનું આવડશે. પછી એવો જ સવાલ, સેમ સવાલ પણ ઉલટાવીને આપ્યું છે. જો કે 5 sec theta minus 12 cos sec theta is equal to 0 હોય તો હું આને આ બાજુ લઉં. 5 sec theta is equal to 12 cos sec theta. હવે હું sec ની નીચે cosec નાખું અને 12 ની નીચે phi નાખું. બરાબર. હવે sec નો વ્યસ્તાંક શું છે? cos. અને cosec નો વ્યસ્તાંક શું છે? sin. તમે આનું પણ ડાયરેક્ટ tan લખી શકો, પણ આવી રીતે કરશો તો પણ ચાલશે. આગળના ગુણોત્તરમાં તમને ડાયરેક્ટ એક ગુણોત્તર આપી દીધો તો અહીંયા ઇનડાયરેક્ટ ગુણોત્તર આપ્યો છે.